ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. હા, પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. તમારું ભલું કરો. બીજાઓના હિત પર લક્ષ આલવાની વાત ગઈકાલે આપણે જોઈ નહીં, અને પ્રભુ બધાનું ભલું કરે. પણ એવું ના કહીએ શરૂઆત પ્રભુ મારાથી કરો નહીં, પ્રભુ શરૂઆત બીજાથી કરો. જેમને ખરેખર જરૂર છે પ્રભુ, તમે તેમને સહાય અને મદદ કરો. મારી પાસે છે ભાઈ, તમે બીજાને આપો. પેલા તમે જૂના જમાનામાં, જૂનો જમાનો જ કહીશું, કારણ કે અત્યારે એવી બાબત કોઈક રાજ્યમાં મળે છે પણ બધે તો નહીં જ. નીચે પંગતમાં બેસવાનું નહીં, પતરાળું હોય, પડીઓ પણ હોય, અને એમાં બધું ખાવાનું મૂકતા. અને જ્યારે હોય ત્યારે જ્યારે વેચનાર આવે આપણે ના કહીએ, ના મારી પાસે છે. અને જેમની પાસે નથી એ એમને જઈને આપતો રહી. ચોક્કસ. આ તો એક જે સિસ્ટમ કહેવાય મેં એ તમને જણાવી. પણ આપણે પ્રભુના બાળકો તરીકે એવું ક્યારેય ઈચ્છતા નથી, કેમ કે પ્રભુનું વચન તો સ્પષ્ટ કહે છે, જો તારી પાસે 2 અંગરખા છે તો એક જેની પાસે નથી એને આપી દે નહીં. અને જો આ બાબત તમારે કે મારે કરવાનો વારો આવે તો શું આપણે કરી શકીએ છીએ? એ મોટો પ્રશ્ન છે. હા, હું જોઉં છું, હું નામ નહીં હાલતો, કેમ કે એવું થાય કે કોઈ મોટે માથે આ વાત મૂકી હશે. અને હું એવી રીતના કહીશ, એક દીકરીને હું ઓળખું છું, એના નવા નવા કપડાં એના મમ્મી જેમની પાસે નથી એમને આપી દે. એ છોકરી ક્યારેય કકડાટ નથી કરતી. સૌથી સારી બાબત એ છે, એની પાસે બૂટ ચપ્પલ હોય તો પણ એ બીજાને આપે છે. એક સેવકે તો બહુ સરસ સંદેશો આપ્યો હતો, અને થોડાક લોકો ડિસ્કશનમાં પણ ઉતરી આવ્યા હતા કે જે હોય એ આપીએ, જૂના કપડાં તો બધા આપવા તૈયાર થાય નહીં. પણ એક સેવકે એવું કહ્યું હતું કે હું હંમેશા બજારમાં જઈ અને મારી શક્તિ મુજબ હું નવું ખરીદીને આપું છું. દરેકની પોતાની વ્યવસ્થા પ્રમાણે છે, અને એની પાછળ ફક્ત પ્રભુને મહિમા મળે એ જ ભાવ છુપાયેલો છે. નહીં પણ ગુપ્તમાં, વાલા મિત્રો, ગુપ્તમાં ફોટા પાડીને મૂકવાથી કદાચ થોડી વાર માટે આનંદ આવે, પણ ઉપરના એકાઉન્ટમાં કદાચ એનો આશીર્વાદ જમા ન પણ થાય. એટલે આપણે ઈશ્વરની બીક રાખીએ નહીં. ચોક્કસ તમને ગમે, મને પણ ગમે કે માણસો જુએ કે આપણે આ કામ કર્યું છે. પણ તમે જુઓ કે જો માણસો જુએ અને એવું કામ કરવાથી આપણને આનંદ થાય છે, તો ઈશ્વર જુએ અને ઈશ્વર આપે, એમાં કેટલો બધો આનંદ આપણને હોવો જોઈએ, હે ને? તો આપણે માણસ જુએ એમ કરીએ કે ઈશ્વર જુએ એ પ્રમાણે કરીએ. એ મારે અને તમારે નક્કી કરવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણી વાર તમે જુઓ ને તો પ્રભુની જે નાની નાની આજ્ઞાઓ છે ને, ગજબની છે વાલા મિત્રો. અને એને પાળવાને માટે ખરેખર ખ્રિસ્તી એટલે ખ્રિસ્તની પાછળ ચાલનારા હોવા જોઈએ, નહીં તો પોસિબલ નથી.
તમે કોઈ વ્યસન કરનારને કહો ચાલ મૂકી દે પ્રભુના નામે વ્યસન, ઘણા મૂકી દે છે, ઘણા નથી મૂકી શકતા, ઘણા ફરી પાછા શરૂ થઈ જાય છે. એટલે વાલા મિત્રો, જો પ્રભુને આપણે પ્રેમ કરીએ છીએ તો પ્રભુના નામે જે છોડવું પડે એ છોડી દેવું પણ પડે, પ્રભુના નામે. અને પ્રભુને મહિમા મળે એટલે. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણી બધી બાબત છોડવી પડે. હું બધી બાબત તમારી સાથે શેર નથી કરી શકતો, પણ ઘણીવાર અમુક બાબતો છોડેલાનું તમને એમ થાય જગતના જીવન પ્રમાણે ખરું આ સારું કર્યું કે ખોટું કર્યું. કારણ કે જેમણે એ બાબતો જે આપણે છોડી હોય એના લીધે તેઓ જગતની દ્રષ્ટિ પ્રમાણે બહુ જ આશીર્વાદિત હોય, પણ વાલા મિત્રો એ જગત પ્રમાણેનું હોય. કેમ કે આપણે કશું લઈ જવાના નથી. જેમ મેં એક દિવસ કહ્યું હતું કે આ મકાન મારા પપ્પાના મમ્મીના વારસાગતમાં મને મળવાનું છે, મારા પછી મારી દીકરીને મળશે. જેમણે બનાવ્યું એ પણ નથી લઈ જઈ શક્યા, જેમના વારસાગતમાં મને મળવાનું છે હું પણ લઈ જઈ શકવાનો નથી. મારી દીકરીને મળશે એ પણ લઈ જઈ શકવાની નથી. તો પ્રભુને આપણે ગમતું કરવું જોઈએ. પ્રભુ એ આપણા જીવનમાં પ્રથમ સ્થાને હોવા જોઈએ. દરેક બાબતો એના પછી હોવી જોઈએ. મેં પ્રભુના એક સેવકને એક ભાઈએ બાઇક આપતા પણ જોયું છે. સારામાં સારી બાઇક. કદાચ એ સમયમાં જ એ બાઇકની કિંમત 1 લાખ કરતાં ઉપર હતી. સેવક એમના ઘરે એક જૂનું સ્કૂટી લઈને આવતા હતા પ્રાર્થના માટે, અને તેમણે તેમની સેવાના માટે એ બાઇક આપી દીધી. ઘણાને વાહન આપતા જોયું છે મેં. છે જેમને જે પ્રમાણે જરૂરિયાત હોય. ઘણા લોકોએ જમીન આપી છે. અહીંયા પણ હું એમની ઓળખ છુપાવીશ. એક આખા પરિવારે એક ગામની અંદર પ્રભુ મંદિર બને માટે પોતાના વારસાગતની મિલકત જે સહિયારી હતી બધા ભાઈઓએ સહી કરીને આપી દીધી કે આ ચર્ચને દાન. પ્રભુ આપણી પ્રથમ અગ્રિમતા છે, અને બીજી બધી બાબત જાણે કે એ સેકન્ડરી મેટર છે. અને એટલે માટે ઘણીવાર ઘણા લોકો કહે છે કે પ્રભુને પૈસાની ક્યાં જરૂર છે, અને હું એ પ્રમાણે ઘણીવાર સમજાવું છું એમને કે તમે જગતની બાબત જે સૌથી મૂલ્યવાન જગત એને તમે પ્રભુને માટે છોડી શકો છો. ઇબ્રાહીમે તેમનો એકનો એક દીકરો પ્રભુથી વેગળો રાખ્યો ને પ્રભુએ માંગ્યો ને એ લઈને ગયો. આપણી મનગમતી બાબતો પ્રભુને માટે શું આપણે છોડીએ છીએ? જો છોડીએ છીએ તો આજે પણ પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપી શકે એવા ઈશ્વર છે. હાલેલુયા. અને અકલ્પ્ય આશીર્વાદોથી, ગણી ન શકાય એવા આશીર્વાદોથી પ્રભુ ભરી શકે એવા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમારી અને મારી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા, તમારા ચરણોમાં નમી જતા આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમારી
નમ્ર અરજ છે પ્રભુ કે આજે તમે અમને જેમ જોવા માંગો છો તમે અમને એવા બનાવો. અમે તમારી આજ્ઞાઓનું પાલન કરનારા તમારા બાળકો બનીએ, તમારું ભજન કરનારા તમારા બાળકો બનીએ, તમારી સ્તુતિ કરનારા તમારા બાળકો બનીએ, સત્યની પાછળ ચાલનારા તમારા બાળકો બનીએ, જગત અને જગતની બાબતોથી અલગ કરાયેલા તમારા બાળકો બનીએ. અમે તમારી એક્લેસિયા બનીએ પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, અમે તમારી એક્લેસિયા બનીએ પ્રભુ, એવું થવા દો પ્રભુ. અમારા સ્વભાવનો તમે હવે દેખાવ, અમારા બોલવામાં પ્રભુ તમે સંભળાવો, અને પ્રભુ અમારું જીવન એ તમારી ઓળખ આપનારું જીવન બની જાય એવું તમે થવા દો પ્રભુ. જે બાબતોના નિર્ણયો અમે અમારી જાતે કરી શકતા નથી પ્રભુ, એવી બાબતો કરવાને માટે અમને મદદ કરો પ્રભુ. જે જરૂરી છે એ બાબતો અમે કરી શકીએ, જે છોડવાની છે જગતની બાબતો અમારામાંથી દૂર કરવાની બાબતો છે એને અમે દૂર કરી શકીએ પ્રભુ ઈસુ, એવું થવા દો. વ્યસન મુક્ત બનીએ, ગુસ્સો અમારામાંથી દૂર કરીએ, ઈર્ષા અદેખાઈ અમારામાંથી દૂર કરીએ, અમે બીજાઓને પ્રેમ કરનારા બનીએ પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હમણાં જ્યારે તમારા બાળકો તરીકે તમારી પાસે આવ્યા છે, ત્યારે જેઓ તમને મળવાને માટે આવ્યા છે પ્રભુ, તેઓ તમારામાં પુષ્કળ આશીર્વાદિત થાય. તમારું પવિત્ર ભલું નામ આજે તેમના માટે આશીર્વાદનું કારણ બની જાય એવું થવા દો પ્રભુ. તેમના હૃદયની સર્વ ઈચ્છાઓ પ્રભુ પૂરી થાય. કોઈ મુશ્કેલીમાં છે, દુઃખમાં છે, દેવાઓમાં છે, ચિંતાઓમાં છે, બાળકોની ચિંતા છે, ઉંમર થઈ ગઈ છે પ્રભુ, બાળકો જો જે પ્રમાણે જોવા માંગે છે પ્રમાણે તેઓ નથી, હજી ભણી રહ્યા છે, ઉંમર થઈ ગઈ છે, પોતાનું મકાન નથી, જોબના વર્ષો પૂરા થવા આવ્યા છે પ્રભુ, દેવું ભરપાઈ થતું નથી, લગ્નને માટે સારા પાત્રને માટે તેઓ ચિંતા કરી રહ્યા છે, કોઈક એવો લડાઈ ઝઘડો શાંત થાય, એમાંથી બહાર નીકળાય એના માટે પ્રભુ તેઓ વિનંતી કરી રહ્યા છે. ક્યાંક પ્રભુ એકલા પડી ગયા છે, તડછોડાયેલા છે પ્રભુ, ક્યાંક પરમેશ્વર પિતા તમારા બાળકોને આર્થિક સમસ્યાઓ છે, નાણાંની જરૂર છે પ્રભુ, નાણાં વગર તેમના કામો રોકાયેલા છે, ક્યાંક પ્રભુ સરકારી દફતરોમાં તેમના કામો રોકાયેલા છે, ક્યાંક પેન્શન માટે, ક્યાંક જે કંઈ નિવૃત્તિ બાદ જે લાભો મળવા જોઈએ તેમાં અટકાવ થયો છે, કાગળિયા પહોંચ્યા નથી, ક્યાંક પ્રભુ એવી બીમારી છે જેમાંથી સાજાપણું મળતું નથી, અથવા તમારી કોઈક ઈચ્છા જુદી છે પ્રભુ, ત્યાં પણ પ્રભુ તમારી કૃપા થવા દો પ્રભુ. જ્યાં તમારા સાજાપણાની જરૂર છે, અને પ્રભુ જે ઘરમાં તમારા બાળકોના જીવનો બદલાય, સ્તુતિ આરાધના થાય, પ્રાર્થના થાય, એના માટે જેઓ વિનંતી કરી રહ્યા છે, તેમના ઘર કુટુંબ વાતાવરણ બદલાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હા, સાથે વિનંતી કરીએ છીએ પ્રભુ,
તમારા બાળકોના જે કંઈ આવકના રસ્તા, નોકરી, ધંધો, રોજગાર છે આશીર્વાદિત થાય. અને ખાસ પ્રભુ જે કંઈ તેમણે ગુમાવ્યું છે પ્રભુ, તેમને પાછું મળે પ્રભુ. વિદેશ પણ જઈ શકે પ્રભુ. તમારી સેવિકા માટે ફરીવાર પ્રાર્થના કરી છે, તેમના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય. એ બંને મકાનો તમારી સેવિકાના વેચાય છે અને પ્રભુ એ પ્લોટના પ્રશ્નો દૂર થાય. અને જેમની મિલકતમાં પ્રભુ અન્યાય થયો છે, પચાવી પાડવામાં આવી છે, પોતાના નામે કરવામાં આવી છે, ત્યાં પણ તમારી કૃપા થાવ. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર કોર્ટે તો પણ તમે દૂર કરજો પ્રભુ. અમારી પણ નાની બાબત તમે સાંભળજો, અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. મિનિસ્ટ્રીની જરૂરિયાત તમે જાણો છો, તમારાથી કંઈ અજાણ નથી. ત્યારે પ્રભુ સગડું પૂરું પાડજો, નવા નવા રસ્તા આપજો, બંધ દરવાજા ખુલ્લા કરજો. હજી વધારે મજૂરો તમે આપો પ્રભુ. અને જે વાહન માટે અમે વિનંતી કરી છે એના પર તમે રસ્તા ખુલ્લા કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, પાપોની ક્ષમા કરજો અને સવારમાં તમારું ભજન કરવા માટે હા પ્રભુ, સાંજના સમયમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તમે એમને તેડી લાવજો. એવી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરો બાપ. આમીન, આમીન, આમીન.